السلام عليكم ورحمة الله وبركاته. અલ્હમ્દુલિલ્લાહ આપણે સૂરા બકરાની આયત નંબર 34 સુધીની તફસીર જોઈ. હવે આજના એપિસોડમાં સૂરા બકરાની આયત નંબર 35 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. આજના એપિસોડનો ટોપિક છે શૈતાનની ચાલ અને મનુષ્યનો ધરતી પર પ્રારંભ. તો શરૂઆત કરતા પહેલા આપને દિલથી ગુજારિશ કરીએ છીએ કે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરી લો, શેર કરો, લાઈક કરો. જઝાકુમુલ્લાહ ખૈરા. તો સૌ પ્રથમ આયત અને તેનો તર્જુમો જોઈ લઈએ. આયત નંબર 35. અને અમે કહી દીધું કે હે આદમ, તમે અને તમારી પત્ની જન્નતમાં રહો અને જ્યાંથી ઈચ્છો પેટ ભરીને ખાઓ પીઓ, પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો, નહીતર જાલિમ થઈ જશો. આયત નંબર 36. પરંતુ શૈતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા અને અમે કહી દીધું કે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને એક નિર્ધારિત સમય સુધી ધરતી પર રોકાવાનું અને ફાયદો ઉઠાવવાનો છે. તફસીર: તમે અને તમારી પત્ની જન્નતમાં રહો. આ હઝરત આદમ અલૈહિસ્સલામની ત્રીજી ફઝીલત છે કે જન્નતને તેમના માટે નિવાસ સ્થાન બનાવ્યું, પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો. આ ઝાડ શેનું હતું તે વિશે કુરઆન કે હદીસમાં કોઈ સ્પષ્ટતા નથી કરી અને ઝાડ વિશે જાણવાની કોઈ જરૂર કે ફાયદો પણ નથી. અહસનુલ બયાન. આયત નંબર 36 ની તફસીરમાં શૈતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા. શૈતાન જન્નતમાં દાખલ થઈને રૂબરૂ તેમને ફોસલાવી દીધા કે પછી વસવસા દી, તે બાબતમાં કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ આ સ્પષ્ટ છે કે જેમ સિજદાના આદેશ સમયે તેણે અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાનથી કામ કરીને સિજદાનો ઇનકાર કર્યો, તેવી જ રીતે આ મોકા પર અલ્લાહ તાઆલાનો આદેશ એટલે કે આ ઝાડ નજીક ન જશોનું અર્થઘટન કરીને હઝરત આદમ અલૈહિસ્સલામને બહેકાવવામાં સફળ થઈ ગયો, જેની તફસીર સૂરા આરાફમાં આવશે. અને અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાન તથા અર્થઘટન પણ સૌથી પહેલા શૈતાને કર્યું. તમે એકબીજાના દુશ્મન છો. આશય આદમ અલૈહિસ્સલામ અને શૈતાન છે જે એકબીજાના દુશ્મન છે. અહસનુલ બયાન. તથા આદમ અલૈહિસ્સલામની તમામ સંતાનો. સૂરા કહફ આયત નંબર 50. ઇલાહીન નિર્ધારિત સમય સુધી એટલે કે મોત સુધી. અલ્હમ્દુલિલ્લાહ આજના એપિસોડમાં સૂરા બકરાની આયત નંબર 36 સુધીની તફસીર પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના એપિસોડમાં આયત નંબર 37 થી તફસીર શરૂ કરીશું ઇન્શાઅલ્લાહ.